એ લાવે ચશ્મા મૂકે મૂક એ રેવા દે નો પગ મૂકી દેલા લાગી જાય. ઓહો એરબડ લીધેમાં એટલું બધું હું અરખાશ. તો જય દ્વારકાધીશ ડેરાને કેમ છો તમે બધા? સ્વાગત છે ફરીથી તમારા બધાનું મારા એક વ્લોગની અંદર. આજ તો જાજે સમય પછી આપણે જવાનું છે આઈટીઆઈ, કારણ કે પરીક્ષા આવે એટલે લઈ આવવાની છે રિસિપ્ટ લેવા જાય. પેલા આપણે જવાનું છે જેતપુર, કારણ કે આપણો એક ભાઈબંધ ત્યાં રાહ જોઈને ઉભો છે. મિત્રો હજી નાસ્તો બાકી હતો, સૌથી પહેલા નાસ્તો કરી લે પછી આપણે નીકળી. ફાઇનલી ડાયરો આપણે બે ગયા નાસ્તો કરવા. નાસ્તો પાણી કરીને હવે સીધા જઈશ આઈટીઆઈ. નહીં મિત્રો આપણે જઈએ છીએ અત્યારે પેલા સીધા જેતપુર, કારણ કે અહીંયા આપણો ભાઈબંધ રાહ જોઈને ઉભો છે. પેલા જવાનું છે એને તેડવા, ત્યાંથી અમે બે ભાઈબંધુ જાસી સીધા આઈટીઆઈ, કારણ કે ત્યાંથી લેવાની છે આપણે રિસિપ્ટ અને પરીક્ષા આવી ગઈ છે. કાલે જ છે આપણું પેપર. તો હાલો પેલા જેતપુર જવા દે ભાઈબંધને તેડી, પછી જાય સીધા આઈટીઆઈ. તો મિત્રો ફાઇનલી જેતપુરથી ભાઈબંધને તેડીને આપણે નીકળી ગયા સીધા આઈટીઆઈ જવા માટે. અમારા ખાસ દાતાઈરો અને આપણે આ કુનાલભાઈ જોવો બધા ઘણા સમય પછી ભેગા થયા એટલે હવે મળી લઈ નહીં આવશે. ઉડતી ખબર આવી કે કુનાલભાઈ નયા એરબડ લઈ આવ્યા. ઓહો કમાણા ગાંડુ કમાણા. જોવો મિત્રો તમે ખાલી મહિના દીમાં એને એરબડ લઈ લીધા, એ પાછા ઓરિજિનલ હો. તમે જોવો કાંઈ ઘટે જ નહીં. ઓ વાહ હા, ધીસ ઇઝ થિયરી રૂમ. જોવો મિત્રો આપણો થિયરી રૂમ જૂનો જાણીતો. બધા જો આવી ગયા આપણા ભાઈબંધ દોસ્તારો બધા જૂના. અમે બધા આયરે જ ભણતા, અત્યારે રિસિપ્ટ લેવા આવ્યા. આઈટીઆઈ થી બધું કામ પૂરું થઈ ગયું ને હવે આપણે જવાનું છે જેતપુર, કારણ કે થોડી જાજી વસ્તુ લઈ જવાની છે ને ભાઈબંધને મૂકવા જવાનું. મિત્રો આપણે જવાનું છે ઉપર મોલમાં, એટલે આપણે ગાડીને નીચે પાર્ક કરી દીધી ને હવે જવાનું છે આપણે ઉપર. તો મિત્રો મોલમાંથી આપણે જે વસ્તુ જોતી હતી ને એ વસ્તુ ની હતી ને, એટલે હવે આપણે જવું જોઈએ પાછી બીજી દુકાને. તો હવે હાલતા થઈ ગયા છે હરવે હવે જઈ સીધા બીજી દુકાન. મિત્રો ફાઇનલી આ વસ્તુ મળી ગઈ ને આપણે પણ લઈ લીધી. વસ્તુ બધી આગળ રાખી દીધી ને આપણે ઓન ધ વે કન્ટિન્યુ નીકળી ગયા ઘરે જવા માટે. આને જો મિત્રો મારા ચશ્મા લઈ લીધા ને હવે દેતો નથી કે મારે જોઈએ જ છે. તો ડાયરો આપણે જેતપુરથી કહ્યું ને આપણે ઘરે આવી ગયા, જમી પણ લીધું નથી. હવે હોવાનો વિચાર છે, કારણ કે કાલનો ઉજાગરો છે. કાલ બહુ મોડા ઉતા હતા અમે, કામ હતું એટલે બધું હકેલવાનું ને એનું. અને હમણાં થોડીક વાર રહીને આપણે જવાનું છે ગણપતિ વિસર્જનમાં. તો આગળ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો થોડીક વાર હવે આરામ કરી લઈ પછી તમને મળું. તો ડાયરેક્ટ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની. તો અત્યારે આપણે એવા મિત્રો ગણપતિ બાપાના મંદિર આ બાજુ બધા ભાઈબંધ દોસ્તારો આવી ગયા. બાજુ સાઉન્ડ પણ ગોઠવાઈ ગયું છે. હવે બાકી છે આરતી. બોલીએ શ્રી સિદ્ધિ વિનાયક દેવ કે સ્પેશિયલ વેપારી આવી ગયા છે. 10 રૂપિયાની કિલો ડુંગળી. હાલો ડુંગળી. જો એક લેવેટ વાળાનો ફોન આવી ગયો છે. ડુંગળી આ એક ગ્રાહક ઊભા છે, એને ડુંગળી દે છે. મિત્રો ફાઇનલી બધા મિત્રો અમારે અત્યારે જઈશી વિસર્જન કરવા. એટલે જો બધા આવડી નાની એવડી આપણે રવેડી કાઢી છે, જુઓ તમે. ફાઇનલી આપણે પહોંચી ગયા નદી પાસે ને આ બાજુ અત્યારે બધા નક્કી કરે છે કે કઈ બાજુથી આપણે ગણપતિ દાદાને પધરાવશું. પેલા તમને મારો સીન બતાડી દઉં. જોવો તમે મિત્રો, અબીલ ગુલાલથી આખો હું ભરાઈ ગયો છું. એટલે ઓહો ગોપાલદાસ, ઓહો. અને આ જોવો મારા મિત્ર, જોવો તમે હાઈલા આવ્યા જો, એ અબીલ ગુલાલ વાળા મિત્રો. જો ઓલી બાજુ ટ્રેક્ટર આવે, એમાં છે આપણા ગણપતિ દાદા ને આ બાજુ જ આપણે વિસર્જન કરવાનું છે.
ઓહો મિત્રો, આ બાજુ વાતાવરણ જોવો તમે, ખાલી વરસાદનું જોવો, ઝરમરીયો વરસાદ પણ ચાલુ થઈ ગયો, થોડા થોડા ઝાટા કરે છે, જોવો તમે. બાકી વાતાવરણ જોવો તમે, આ બાજુ છોકરાઓ જો બધા આવે, ઓલી બાજુ રેઇનબો થ્યુન થી જોવા આવે છે. ડાયરો હાઈન પડી ગઈ, અત્યારે આપણે છોકરાઓને કરાવવાનું બટુક ભજન, પણ આ જોવો છોકરા તો એ પગ રેવા દે મૂકેશ. અને આ બાજુ બને છે ગરમા ગરમ ચણા, જોવો તમે મિત્રો, બધા છોકરાઓને ગરમા ગરમ ચણા જવાને. આ જો મિત્રો, બધા છોકરા જોવો તમે મિત્રો, અત્યારે જો બટુક ભોજન ચાલુ થઈ ગયું એટલે બધા છોકરાઓને બેસાડી દીધા જમવા. આ બાજુથી બધા ગુંડી ગાંઠિયા ચણા દેવા માંડે છે, અને આ બાજુ સામેની સાઈડમાં બધા લાઈનમાં ગોઠવે છે. આ રીતનું આખું અમારા ગ્રુપનું આયોજન છે. અત્યારે જો બધા છોકરા જમે પછી બધાને પ્રસાદીનો વારો. લાઈનમાં ઉભો રહી ગયો મિત્રો, બટુક ભોજન થઈ ગયું, આપણે પણ પ્રસાદી લઈ લીધી ને હવે આવી ગયા ઘરે. જો આપણી આ બાજુ પથારી પણ થઈ ગઈ છે રેડી, તો હવે સીધું હુઈ જ જવાનું, કારણ કે આજ બહુ થકાઈ ગયું છે મિત્રો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકા.